મારું એકલું એક રતન. હું સેવા કરતો તો મારો છોકરો પણ મારી જેમ સેવા લોકોની કરે. મને કે પપ્પા આવું થયું છે. મેં બેટા આ વાગેલું છે, પોલીસ કેસ કહેવાયા ના જવાય બેટા આપણે. કે ના, મારા મોહલ્લાના છોકરાઓ મારી પાસે મારા કામમાં પણ દોડે છે, એટલે મોહલ્લાના છોકરા માટે હું પણ દોડીશ. કે તો મારા છોકરો સેવા કરો. મેં તું જા બેટા, હું પણ તારી પાછળ આવું છું. વડોદરાની સંસ્કારી નગરીમાં પોલીસની હાજરીમાં ભાજપ નેતાના પુત્રની હત્યા થઈ જાય છે. પોલીસ કસ્ટડીમાં આરોપી છે, છતાં તે હત્યા કરી નાખે છે. અહીં લોકો સુરક્ષિત ક્યાં અનુભવે? અહીં તો પોલીસની હાજરીમાં પણ લોકો સુરક્ષિત નથી. ઘણા સવાલો પોલીસ પર પણ ઊભા થઈ રહ્યા છે. ભાજપ નેતા ચોધાર આંસુએ રડી રડીને ભાજપ નેતાઓને પોતાની દુઃખવીતી જણાવી રહ્યા છે. કહી રહ્યા છે કે મારો દીકરો કસૂરવાર નહોતો, તેણે શું બગાડ્યું હતું? અહીં ભાજપ નેતા ચોધાર આંસુએ રડી રહ્યા છે. ભાજપ નેતાના પત્ની પણ પોતાની બંગડી તોડી પોલીસવાળાઓ પર ઘા કરી રહ્યા છે. કહી રહ્યા છે પહેલા આરોપીનો જનાજો કાઢો, પછી મારા દીકરાની અંતિમ ક્રિયા કરવામાં આવશે. ત્યારે ભાજપ નેતા પોતાની પર દુઃખવીતી અને આપવીતી થઈ છે તે સંભળાવતા ભાજપ નેતાઓને ચોધાર આંસુએ રડતા શું કહી રહ્યા છે તે સાંભળીએ. મારું એકલું એક રતન. હું સેવા કરતો તો મારો છોકરો પણ મારી જેમ સેવા લોકોની કરે. મને કે પપ્પા આવું થયું છે. મેં બેટા આ વાગેલું છે, પોલીસ કેસ કહેવાયા ના જવાય બેટા આપણે. કે ના, મારા મોહલ્લાના છોકરાઓ મારી પાસે મારા કામમાં પણ દોડે છે, એટલે મોહલ્લાના છોકરા માટે હું પણ દોડીશ. કે તો મારા છોકરો સેવા કરો. મેં તું જા બેટા, હું પણ તારી પાછળ આવું છું. હું ત્યાં ગયો, આ લોકોને દાખલ કર્યા, સારવાર કરાવી. બેટા કંઈ કામ હોય તો મને ફોન કરજે. હું ત્યાંથી ઘરે આવ્યો, ઘરે આવ્યો મને તરત મને પાછો કોઈ મેસેજ કર્યો, મારા બાબાને મારી નાખ્યો. આવા લોકોને છોડશો નહીં બાપા, કોઈને છોડશો નહીં બાપા. મારા છોકરો પાછો નથી આવવાનો. કોઈ ફરિયાદ હતા તો કોઈ આવું કામ ના કરે. યુવરાજભાઈ મારો છોકરો પાછો નહીં આવે. મારા છોકરાએ કઈ ગુનો કર્યો હોય તો માર્યો તો બરોબર છે. હું જાતે મારા છોકરાને મારું કે બેટા તે ગુનો કર્યો છે તને માર ખાવો પડે. પણ મારા છોકરાએ કોઈ ગુનો કર્યો નહીં. અને જો આવા કોર્પોરેટરના છોકરાને એવું થતું હોય તો આમ આદમીનું છું. તો આ બધી ઘટનાઓ જોયા પછી વડોદરાને શું સંસ્કારી નગરી કહેવી યોગ્ય લાગે છે ખરું? જો પોલીસની હાજરીમાં સરા જાહેર ભાજપ નેતાનો પુત્ર પણ સુરક્ષિત ન હોય તો આપણા જેવી સામાન્ય પ્રજા શું સુરક્ષિત હશે? ત્યારે વડોદરામાં ફરી એકવાર પથ્થરમારો અને કાચની બોટલો ફેંકવાની ઘટના પણ સામે આવી છે. વડોદરાની સંસ્કારી નગરીમાં આ શું થઈ રહ્યું છે તેવા સવાલો થઈ રહ્યા છે. અહીં ભાજપ નેતા રમેશ પરમાર ચોધાર આંસુએ રડતા પોતાનો દીકરો જે ગુમાવ્યો છે તેની દુઃખ ભરી વેદના ભાજપ નેતાઓને સંભળાવી રહ્યા છે. ભાજપ નેતાઓ પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. કહી રહ્યા છે કે આરોપીને છોડતા નહીં, મને ન્યાય અપાવજો. મેં મારો એકનો એક દીકરો ખોયો છે. તમને જણાવી દઈએ કે રમેશ પરમારના પુત્ર તપન પરમારના 2 મહિનામાં લગ્ન થવાના હતા. રમેશ પરમારનો તપન પરમાર એકનો એક દીકરો હતો. રમેશ પરમાર અહીં કહી રહ્યા છે કે મારા દીકરાનો કંઈ જ વાંક ન હતો. તે માત્ર હોસ્પિટલ ખબર અંતર પૂછવા ગયો હતો અને તેવામાં જ બાબર ખાન પઠાણે તેની હત્યા કરી નાખી. કેમ વડોદરાની સંસ્કારી નગરીમાં આવા ગુંડાઓ દિવસે ને દિવસે બેફામ થઈ રહ્યા છે? જો પોલીસની હાજરીમાં પણ આવા ગુંડાઓને ભાન નથી અને પોલીસનો ડર નથી તો ખરેખર વડોદરા પોલીસ પર અહીં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું કરે છે આપણી પોલીસ? 24 કલાક હજુ પૂરા નથી થયા કે જાહેરમાં ભાજપ નેતાની હત્યા થાય છે, ત્યાં તો બીજી મોટી ઘટનાઓ સામે આવે છે. પથ્થરમારો, કાચની બોટલો ફેંકવાની. કેમ મચી રહ્યો છે વડોદરાની સંસ્કારી નગરીમાં આવો આતંક? અત્યારે તપન પરમારના પિતા પોતાની વેદના ભાજપ નેતાઓને સંભળાવી રહ્યા છે. ભાજપ નેતાઓ પાસે ન્યાયની માંગણી કરી છે. ત્યારે શું આ ભાજપના નેતાઓ અહીં તપન પરમારના પિતાને ન્યાય અપાવી શકશે ખરા? તમારું શું માનવું છે? શું આરોપી બાબર ખાન પઠાણને અહીં કડકમાં કડક સજા મળશે ખરી? અત્યારે પોલીસે બાબર ખાન પઠાણને પાઠ ભણાવ્યો છે, તેને માર પણ મારવામાં આવ્યો છે અને તેને જાણે સીધો દોર કરી નાખવાનો તે પ્રમાણે માર તો મારવામાં આવ્યો છે.
છે, દબાણ પણ તે એરિયામાં કરી દેવામાં આવ્યું છે પોલીસ દ્વારા. પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે ક્યારે અટકશે આવું ગુંડારાજ? વડોદરાની સંસ્કારી નગરીની આવી હાલત કોણે કરી નાખી? અહીં ઘણા સવાલો થઈ રહ્યા છે. તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.